છોટાઉદેપુરમાં નગરપાલિકાના પ્રમુખ મંજુલા કોલીનો અનુસૂચિત જાતિનો દાખલો વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા રદ કરવાનો હુકમ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સમિતિએ વર્ષ 1999 અને 2000ના જાતિ પ્રમાણપત્રોને અમાન્ય જાહેર કરી અધિનિયમ 2018 હેઠળ આગળની કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે। ગત વર્ષે યોજાયેલ છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં મંજુલા કોલી એસટી અનામત બેઠક ધરાવતા વોર્ડ નંબર 4માંથી વિજેતા બની પ્રમુખ પદે આવ્યા હતા। અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને લાંબી તપાસ બાદ વિભાગીય વિશ્લેષણ સમિતિએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે। છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને નગરના પ્રથમ વ્યક્તિ મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ સામાન્ય ચૂંટણી 2025ની છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4માં એસટી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા, જે બાદ એમને 1 મહિનાની અંદર એમના જાતિના દાખલાની ખરાઈ કરવાની હતી। એ બાબતે અમારા અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા નાઓએ વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા નાઓને એક અરજી મારફતે તારીખ 24/3/2025ના રોજ એક લેખિત અરજ આપેલી કે આ મંજુલાબેન કિશનભાઈ કોળી નાઓનો જાતિનો દાખલો ખોટો છે, જે બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિએ ઊંડાણપૂર્વક અને લગભગ 1.5 વર્ષ જેટલો સમય કાઢી અને આ જાતિના દાખલો ખોટો છે તે બાબતનો તારીખ 22/5/2026ના રોજ હુકમ કરેલ છે। અને એ હુકમની અંદર એમ નોંધ કરેલ છે કે મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ પોતે 2 દાખલા ધરાવે છે, એક એમના પિતાના નામનો અને એક એમના પતિના નામનો, જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ 2 દાખલા રાખી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાભો લઈ અને આ દાખલાનો ખોટી રીતના અને